સુરતમાં દર વર્ષે ખાડીપુરની સમસ્યા છે, લોકો માટે માથાનો દુખાવો બનતી હોય છે। ત્યારે હાલ જે દ્રશ્ય બતાવીશ કે પાલિકા દ્વારા જે ખાડીપુરની સમસ્યાના નિવારણ માટે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાડીપુર રોકવા માટે લિંબાયત ઝોન દ્વારા આંજણા વિસ્તારમાં ખાડીના કિનારે જે પણ જે ગેરકાયદેસર ઝૂંપડાઓ, કાચા પાકા મકાનો હતા અને લારીઓ જે ખડકવામાં આવી હતી તેનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે દર વર્ષે ચોમાસાની અંદર આજે મીઠી ખાડી જે આજે લિંબાયત વિસ્તારમાંથી પસાર થઈ રહી છે તેમાં આજે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીનો ફ્લો એકદમ વધી જાય છે ને તેના જ કારણે જે આ વિસ્તારમાં જ્યાં દબાણ હોય છે ત્યાં ખાડીનું પાણી છે તે વહન કરી શકતું નથી ને અંતે ખાડીપુરની સમસ્યાના કારણે આ વિસ્તારના હજારો લોકોને 2 થી 3 દિવસ જેટલો સમય પાણી વચ્ચે એટલે કે ગંદા પાણી વચ્ચે રહેવાનો વારો આવે છે ને બીમારીનો સામનો પણ કરવો પડે છે। ત્યારે આ વર્ષે ખાડીપુર જે છે તેની સમસ્યાને લઈને પાલિકાનું તંત્ર અત્યારથી જ એક્શનમાં આવ્યું છે અને ખાડી પર જે દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી છે તે પાલિકાના લિંબાયત ઝોન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે 6000 ચોરસ ફૂટમાં જે બાંધકામો જે ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવે છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ ઘણી જગ્યાઓ પર ખાડીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાડીની સાફ સફાઈ જે પ્રકારે થવી જોઈએ તે પ્રકારે થઈ રહી નથી। ત્યારે જો ખાડીની સાફ સફાઈ નહીં થાય તો ફરીથી ખાડીપુરનું જોખમ છે તે તોડાઈ રહેશે, કારણ કે પાણી જે પ્રકારે વહેવાની ક્ષમતા હોય તેવું પ્રકારે વહી નહીં શકે અને ફરીથી ખાડીપુરની સમસ્યા જોવા મળશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગણતરીના દિવસો હવે જ્યારે ચોમાસાને બાકી હોય ત્યારે તંત્ર છે તે આ ખાડીપુરની સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થાય છે કે નહીં। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત।